કોઈ ક્ષેત્રમાં આવાતું નહીં. પગ હવે આવી જાય ઉંમરની અંગાત પગે આવી જાય. મારે બેટું શું કરવું હવે? અલ્યા દોરડા પગમાં કે નાખા હા. અલ્યા જોકન રોયું લે કોઈ યારમ રોવા લે. અલ્યા એરંડામ તો કોઈ નહીં લે. અલ્યા આમાં કા રોવો કોકરું કોક રોવો કોક બાયડી બીજી છે કે આ જેમ રોવો છો? અલ્યા છોકરું આ જેમ રોવી હોય આવતો રે. કને માર્યો તન? હા આવતો રે બટી આવતો રે આવતો રે. ચમ રોવી કે શું દુઃખ પડ્યું તને? હા આ બધું ઊંધું ચમ પહેર્યું હા આવડું પહેર. એ હું શું કહું તાર મમ્મી પપ્પા જોઈ જતા? મને ખબર મમ્મી પપ્પા જઈ ગયા. તને નહીં ખબર? અલ્યા રોય નહીં માતો રોય નહીં હો. આ તે ને તારે રોવાનું બંધ. અલ્યા બનવું એ ઊંધું છે બુડા. ઉપર હું પહેરો. આ કને કર્યું આવું? હા હેડ ઘેર જઈને હમી પહેરાવું હેડ. લે હેડ મારી આજથી તારે મારા ઘેર રહેવાનું રોવાનું નહીં હો. લે હેડ હોવી હેડ. ખરેખર ભગવાને મને એક ને જગ્યાએ આ બીજો આલ્યો. હા એક થોડો ઊંધા મગજનો છે પણ હારે મને એવું લાગી રહ્યું કે હારે સીધો પાક છે હોવી. લે હેડ યાર આપણે ઘેર ખાઈ પીને મજા કરજે. આપણે કોઈ ચિંતા જેવું નહીં. ભગવાનની આલી જમીન આપણી ઈચ્છા બધી. જો તને કહું મને શું ખબર આ પગે હેડાતું નહીં બધી. નક્કી મોતુની મોની શેડ અંબાજી ને બધે હેડતો ગયેલો હું. પણ ઉના વરામાં હું પેલો ગુંદ નહીં ગાધો ને એટલે હેડાતું નહીં. જો આ બેઠો ને તારો મોટો ભાઈ બરાબર. આ વાત હા ભાઈ આય એટલે આ તારી આ જેને તેને છોકરો ચોકડ ઉપાડીને લાવો તમે. જેના તેના નહીં આપણો તારો નાનો ભાઈ છે એવું સમજવાનું હવે. ઓની હરખી બંડી પહેરાવતા અને સપાલે નહીં બાપા પેલા ભણો આપણો બૂટ મેલીને જતો રહ્યો ને હેરા આવવાના બૂટ આલી દઈ ગયું. હા જા આવવાના બંડી હરખી પહેરાય. એ હા તાણે જેનું જીવનમાં કોઈ નહીં એના મણીલાલ છે હવે. જલ્દી જા જઈને આ ખાટલા મેં તો કોઈ રાખ્યું નહીં. બધાને ભેગા કરી આ બૂટ પડ્યા પહેરીને જતો રેજ પાછો આવતો નહીં. ઓ નો અલ્યા એ છોકરા હું જોઈ લે ઓય એ હું જોઈ લે ચમડો તરત. અલ્યા તમ ગાડી મેલી બેસ ચમ મોટી લાગે. કાકા માર ના કરે. જેને તેના છોકરા લાઈન ઓય 20 વીઘા રાશી થી હિમાઈ 10 વીઘા વેચી મારીને 5 વીઘા વનાલે મારે શું વધે? અલ્યા તે તારો હું વધે ચમ હું વધે 5 વીઘા નહીં વધતી. 5 વીઘા હું નહીં આલવાનો. એમાંથી 1 વીઘો નહીં આલું. ન્યા કરવા કીધું હોતી પોટીએ નહીં જતી. ઓય જેને તેના આશ્રમ માંથી છોકરો ઉપાડી લાવ હતી. અલ્યા આશ્રમની ચોપડી કરી ઉપર બેસ એટલે તું પડ. આ કાકા હું જે કહું એ તા તું કી એમ નહીં થાય. હવે આયા હોતી વાત કરી દે. છોકરા મજા એવડા છોકરાને શું ખબર પડે કે આ જમીનમાં મને ભાગ આલસી કે નહીં આલી. એને તો આપણા જમીનમાં ભાગ લેવો હા હમણાં તું જ નહીં તે વાત કરી. આપણું ખાઈ પીને મોટું દા પાણી પછી બેસવા બટી બેસ આપણે બૂટ પહેર દે અને જા પેલા આપણા ઘરમાં જાય અને આ બંડીની ને કાઢીને હરખી પહેરીને આવી જા હો. જો બૂટ ને બૂટ બધું પહેરી ના ત્યાર પછી તને ગોમ્બો લઈ જઉં હો. ઉઘા લઈ આલો નવા ઉઘા ઓવી. હાય ખરેખર આ મારા છોકરા જેવા તો કોઈ છોકરા કોઈને મળતા જ નહીં. આ મોટો પાછો કપાતર પાછો. હું ક્યારથી જતો રહ્યો તો પેલો 10 વીઘાનો માલિક થઈ જા. હવે હેડ ને મોટો થાય કોને હાલવી પાછું. ખરેખર બસ બસ મારી ભૂલ થઈ ગઈ. અલ્યા એ
તારા કરતા તો અરે પારકો હારો બુડા જો આજકાલના તી તો કદી આખી જિંદગી મારા પગ નતો દબાયા એને હજુ તો હવારમાં તો આવ્યો ને અત્યારે પગે દબાવા માંડ્યો મારા ઓ પણ કાકા હવે મારી ભૂલ આ થઈ ગઈ. આ કેવો નવરા પડે ઉભો રે સરપંચ નો ફોન આવતો લાગે આવતો એ હું શું કહું છું? હા તી તો કદી જિંદગી મારા પગ નહીં દબાયા પણ વને મારા પગ દબાયા બોલ હવે હું અને માર ભાઈ ગોળમ રાખ્યો ભાઈ. એટલા તમે કાળાવાલા કરવા આયા લાગો હો બહા હોય ઓવી ના કાકા નહીં કાલા વાળા કરવા આવ્યો. કાકાને ફોલાવા આયા લાગો હો ઓવી અલ્યા તાલી અલ્યા આ તો હાજુકલો રોવા ઓય બટી તું એ મારો મોટો છોકરો છે નાનો નાનો છોકરો છે બે જણા એ રીતે રહો હો અને વભડ મારી વાત હા. ગામમાં જા બરાબર મો સરપંચને ફોન કરી દઉં તે આપણા ઘરેથી એક થેલી વાના આલજે અને તું પેલો થેલો લઈ જજે બરાબર નેહાળમાં જો તારે બરાબર હા. અને સાહેબને કહેજે કે મારા કાકાએ કીધું આ મારા નેનો ભાઈ છે હો હા. જો ઘેર જઈ બટી નેહાળ જતા રહેજો ભણવા જતા રહેજો જો બે જણા લે. હો ઘેર જઈને નાઈ ધોઈને જજો હા. અને ગામમાં પેલા હુખાબાની થી વાના લુગડા લઈ આલજે એ હા. અને મારું નામ લેજે કે મારા કાકો આલ જાય પૈસા એ હા. ઓવી રોમ લક્ષ્મણની જોડ થઈ જઈ મારા લાકડીનો ટેકો આવી ગયો હવે મારો ભાઈ તો હતો મોટો થઈ જો કમા આજે હજુ વળતા તો આયા જ નહીં અને આ બે રોમ લક્ષ્મણની જોડ થઈ ગઈ એવું કહેવાય કશો વાંધો નહીં સુખી રહી ખરેખર જોતામાં જિંદગી પૂરી થઈ જાય શું કરવું હવે હેડા તો નહીં ને મારા લાકડીના ટેકા શિખર કેટલે રહ્યા હવે દેખાતા નહીં જોયું ભણાતું નહીં હવે શું ઓ કરું? કાકા શું કહો? આયો મારા લાલ આયા મારા લાલ આયા બટી આવો બેહો ચમ બટી આમ છેતરા હોરા આયા રોડ ઉપર બસ વાળે ઉતારી દીધા હતા કોલેજ ગયા હતા વહેલા તે બસ વાળા નથી ખબર એટલે ઈકણ બસ સ્ટેન્ડ એટલે રોડ ઉપર ઉતારે ને એ હવા તાજી તમે હોરા આયા નહીં હા ઉરા આવ્યો મમ્મી ના આપું. પેલા જયબેન ફેક્ટરી થઈને આયા ઓવે એમ ને બાઇક લઈ આલો બાઇક હવે બાઈક મોટા લઈ લઈ ગયા આવીએ બાઇક ચલાવે એવડા ના લ્યો હાલો ઘેર હાલો બાઇક તો લઈ આલો બાઈક લઈ આવીએ હાલો પછી લાવશે પછી નહીં લાવવો તારે લઈ આલો હાલ બટી હાલ પૈસા તો જોવી કાકા હા હવે બાઈક જો બાઈક વગર અમે યાદતા ના જઈએ રોજ તડકો લાગે જો તડકો લાગે ખબર હે? જો બટી આ બધા તમાકુના પીલા ભાગી નાખવાના એ આપણે બરાબર તમાકુના પૈસા આવે એમાં હું તમને બાઈક લઈ આવી એટલે તમાકુ પેલા તો ચાલ ભગાઈ રહી ભાઈ હા. આ તો ભાઈ હાલના હાલ તો ચોય લાવો તમારા કાકાને ભણાવવાની તમારી ફીઓ ભરવાના જ પૈસા નહીં હોતા ના ડોશીના પાસીના કરીને ભરું છું તમારે પેલું બાઇક પડે તો જૂનું જો જ્યું એ તો ઈ પડ્યું કે એ તો અમે હમું એ કરાય હમું કરાવી દો તો હા એ હમું કરાવી આલો નવું નહીં લાવવું અમારે આ તો એરું લઈ જજો જો એ તો હમું જ છે કે એમાં ચો પેલું નખાવાનું હોય ખાલી હું નખાવું? કેરોસીન ક્યારુશીન પેટ્રોલ કો કાકા યાર પેટ્રોલ કહેતા નહીં ક્યારુશીન ચો કહો અલા ઈ પેતોલ હા એરી હા આપણે હમું કરાવવા જવાનું આ નવા મોબાઈલ આવો તો તમે શું કરો ખબર હે? આટલા એડા ખંચી નાખો કોઈ મજૂર ના કરવા પડે આપણે જો હા હું ખંચારી આલો તો હતો ને હા પણ મને તો અમે કંટાળો આવે આર્યો ખંચેર છે આવ્યો ને આરો ખંચેર છે હોય બેહો સારો અને ના હોય તો તું એક કામ કરો બોલો તું ના હોય તો રોટલા ઘડિયા ઘેર જઈને જા એનો ખંચે રહે હું એંડા ખંચેરો એંડા એનો ખંચે છે તું રોટલા ઘડિયા ના હું એંડા ખંચેરું મને નહીં આવડતું અલ્યા એ પહેલા ના પાડતો તો હું એંડા ખંચરવાની એ તો હું કીધું કે એંડા ખંચેરવાના હું પેલા બોલો તો યાર એક જણો જઈને રોટલા ચીટિંગ કરાવે ચીટિંગ કરો ના હું હારા ખંચેરું પણ નહીં આવડતું એ બટી શેઠથી એવો છે ચીટિંગ ગયો પૈણા જજો અને પૈણા દો પૈણાઈ ગયા જો હાલ તો લાવશે હું ડોસી નહીં લાવે ને એ તોય લાવશે તાણી તો રોટલા કોણ કરશે રા રોટલા તમારે બે મોય ગમે તે એકાદો કરશે એ જાલે તું જા હટ ચીટિંગ કરો દર વખતે ચીટિંગ કરાવી રહ્યો જા બેટી આપણો ગમો જા તે એક કામ કરગી તને આવડી રોટલા ઘડતે ના વન તો આવડી હું દાખલા ચો ઘડ્યા કદી મને નહીં આવડતા તમે કરતા હતા તમે ઘડો છો હું નહીં કરતો ખરેખર છોકરા હેરાન કરી નાખ્યા ઘરડા ઘર પણ મને હેરાન કરશી હાલ અરે શું ખબર? ગમો જવાનું કહેતા હતા હું લેવા જવાનું ગમો હોટલમાં હું તૈયાર લેતા
એક કામ કરો, હોટલના પૈસા તો જોઈ બટે હું કરીને લેતા આવું. તમે બે આ એડા ખંચે રોડો. ગોમમાં જવા નતા કહેતા ખંચેડા એડા ખંચેડા એ હેડ હવે નહીં ખંજેરું હેડ આટલા ખંચેડા દે ભાઈ ઉભો તો તાણે આટલા ખંચે દી ભાઈ ગેરેજ બંધ થઈ જાય હેડ હેડ ગેરેજ બંધ થઈ જાય હેડ હા જો કાકા આવી ગયા લે હેડો ટિફિન લાયા ના આ હોય મેલ્યું જો ખાઈ આવો મને સાપરામ દે. અત્યારે નહીં ખાવું અમારા બાઈક અમુક કરીને અહીં પૈકી અમે મોડા ખાવું અરે ખાઈને જો અમે આઈને મોડા ખાવું પણ એટલે ખાઈ ગયા હોય તો સારું ના, ના. વાર્તા હા હા હોય ઈકણ વાર્તા કશું વાર ના થાય ગેરેજ બંધ થઈ જાય હમણાં એટલે આજુ તો આખો દાડો પડ્યો હોય ગેરેજ તો ગાડી જ રહે. ના અમે જઈએ અમે પછી ખાવું આવી અહીં ખાવું અલ્યા ખાઈને જો કહું છું એ બાઈક લઈને આવે આપણે અહીં અમે અહીં ખાવું જો તાન બહુ ખાઈને આવ્યો હો લાવ જલ્દી ફટાફટ આવડે મારે આવડે ધક્કો કોઈ મારે એકલા નહીં ચલાવવાનું તારે હાલો, ચલાવવાનું ભાડી, હું શું કહું છું? હા 3 કિલો ના હોય તો એ લેતા આવજે કે ઓણ લેતા આવજે ઓણ. કોણ ઓવે, આ ખાટલાનું. કોણ લેતા આવજો પણ મને હમા કરવાના પૈસા પૈસા તો તું મને ગેરેજે જઈને વાત કરાવજે, ફોન કરાવજે. એટલે જો બે આવી ગયો હોય ચોકન ચાલુ હોય આપણે ધક્કો મારે તો હું ધક્કો મારને જ નહીં મારું ઉતર હેડ હવે તો બે જણા ધક્કો મારવો પડશે અય, હું શું કહું? હા હીરો મારો વર્ષે બેહી રહ્યો હીરાબાન તો થી 4 કિલો ઓન લેતા આવજો. ઓકે ઓકે હવે આ ખાટલો ભરતા આવો ખાટલો કોઈક મહેમાન પરાણું આવે તો આપણે આબરૂ જાય સારું હેડો હો જલ્દી જો જો હળો. માં ધક્કો એટલે પડશું લે પણ હળવાળવા ધક્કો મારતી આ તો અંદર પેલું ચોટી ગયું ઈ એ. એવું હોય જોમ થઈ ગયું બધું. લે આ તો જો ઉપર માર ધક્કો માર ઓય ઉતર ઉતર બે હવાનો મેળ આવી ગયો તો નારે બેહી ગયો એમાં તો બાઈક ઉતાર! એટલે આ તો આપણે આમ કાલ કોલેજમાં બાઈક લઈને જાઉં એટલે આપણા પેલા બધા ભાઈબંધો આપણા હમ જ જોઈ રહી તો હાલના લોબી ખેંચી પછી ધક્કો કે આ બે બંકા બાઈક લા જા દે તું એ. પેલા હમુ તો કરાય હમુ થાય કે નહીં થતું કોને ખબર થઈ જા હા થઈ જા ભૈયા બધા કોલેજમાં આપણા ભાઈબંધો ગઈ જો ખાલી આ બે બંકા ચશ્મા બસમાં પહેરીને બાઈક લઈને એ એન્ટ્રી મારથી કોલેજમાં એટલે ખાલી આ બધા જોઈ જ રહી આપણા હમ અને હું શું કહું હા કના પેલા ભરતની ઘેરે છે હમુ કરાવું હવ હવ સારું નીકળ એટલે પણ એ તો યાર લૂંટણીઓ પૈસા બહુ હતા બોલે એ તો ભાવ આરામના પૈસા લે એ તો નહીં જવું એના કરતા આપણે બીજે જઈએ એના નહીં જાવ પેલા પેલા ચેલાન તો જી હા હા ચીલા તો જી હા એ તો બા આરામના પૈસા લે તારું તો લૂંટણીઓ આમ જોરદાર બાઈક લાગે આપણે બોલશે કોણ શૂટ કરાવે તું બોલ મને કોલ કર સારું હાલું હવે કરે હવે આપણે બેન રોજ કોલેજ જવાનું વહેલા તાર ચલાવવાનું કીધું અને વળતા હું ચલાવી તું પાકો બરે તાણી પડે દરવાજો કોણ વાગશે નહીં હવે? વાકો વાગી દે હું આપણો પુરાવો વાગી દે. પાવ કરજો બોલો હવે વજીરે ના આડું લે હા હવે બાઈક પાવ હોય જોયું થોડું પાવ હોય એટલો આળસુડો થઈ ગયો ગેટ વાગવા માટે બાઇકમાં બેસી રહ્યા બોલો શું કરવાનું? વજીરે ના આડું અને પેલું આ આગળથી બધા ઊંચું કરે એ કેવી રીતના કરવાનું જે સોય ના ના પાડે તું લે તો લે આવડે લે કરું લે રાધે ભાઈ ચાલ હવા દે પાડે આ મારું સનમ સતી હા